हरियो बोले द्वारिकाधीश की सुरापुरा नानजी दादानी सोमनाथ महादेव की गौमात की। આજે તો દૂર દૂર સુધી બધા બેઠા છે, મારી માવડીઓ પણ બેઠી છે મોટી સંખ્યામાં, ભાઈઓ બેઠા છે, વડીલો બેઠા છે, યુવાન મિત્રો બેઠા છે, પણ આ તો સાંઢવાયા ગામની પવિત્ર ધરતી પર આજરોજ પહેલી વાર આવવાનું થયું છે, તો આવો જય જયકારો ઢીલો ઢીલો ન હાલે, જોરદાર બે હાથ ઊંચા કરીને પ્રેમથી જય જયકાર બોલીએ ગૌમાત કી, સોમનાથ મહાદેવ કી, હરિઓ નમઃ પાર્વતી પદ હર હર મહાદેવ। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं है गुरु कृपा। या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै मा नमस्तस्यै। રામગર બાપુ ગૌ સેવા ટ્રસ્ટ ગૌશાળા એના લાભાર્થે આજનો કાર્યક્રમ છે, પણ શરૂઆતથી મને એવું કીધું હતું કે સુરાપુરા શ્રી નાનજી દાદાને યાદ કરતા શરૂઆત કરજો, અને એવા સુરાપુરાના આશીર્વાદ આજે પણસારા પરિવારને મળ્યા હોય અને એવા જ એક ભાવથી મારે શરૂઆત કરવી હોય ત્યારે હે મને માવતર માણો તો નાનજી દાદા મળજો, માવતર માણો તો સુરાપુરા દાદા મળજો, હે મારા પણ સારા પરિવારનું રે, મારા સારા પરિવારનું રે, માવતર
બાપુને યાદ કરવા છે. રામગર બાપુ જેમના ગૌશાળાના લાભાર્થે આજનો આ કાર્યક્રમ છે, એવા રામગર બાપુને પણ યાદ કરવાની ફરમાઈશ હતી. અહીંયા એવી બીજાય પાપણ ને બીજાય
પ્રકાર અને આખો નજારો જ્યારે ગોકુળની યાદ અપાવતો હોય અને એવા રામગઢ બાપુ કે જેમણે ગાવડી માટે પોતાનું બલિદાન આપ્યું અને એવા દ્વારકાધીશને પણ ગાયો બહુ વાલી હતી અને એવા દ્વારકાધીશને યાદ કરવા છે ત્યારે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાય રણ છોડ છે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો સુદામાનો મિત્ર મારો ગાયોનો ગોવાળ મારો રાય રણ છોડ છે એને મને માયા લગાડી રે આવો ગાયોનો ગોવાળ મારો રાય રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાય દ્વારકાધીશ જય ખોડિયાર એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ મારો રાય રણ છોડ છે એને મને માયા લગાડી રે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ખોડિયાર ઘણી બધી અહીંયા માં ખોડિયારને યાદ કરવાની ફરમાઈશ છે મારી માતાઓ બહેનો બેઠી છે એટલે દીકરીની પણ અહીંયા ફરમાઈશ છે ઘણી બધી ફરમાઈશ છે અને મારી માતાઓ બહેનોને પણ છૂટી છે અહીંયા સુધી આવવાની કારણ કે અહીંયા જે કઈ રકમ આવે છે કોઈ કલાકાર લઈ નથી જવાનું બધું આપણે ગૌશાળામાં ગાય માતા માટે વપરાવાનું છે અને એટલા માટે માં ખોડિયારને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે
ખોડલ હુકમની હકદાર ખોડલ હુકમની હકદાર માતું કોરટને ગિરતા ખોડલ હુકમની હકદાર માતું કોરટને ગિરતા સમરથ તું સરકાર મારું તું છો માને બા સમરથ તું સરકાર મારું તું છો માને બા એ હા ખોડલ હા ખોડલ હા ખોડલ ખોડલ હુકમની હકદાર માતું કોરટને ગિરતા હે સમરથ તું સરકાર મારું તું છો માને બા સમરથ તું સરકાર મારું તું છો માને બા એ હા ખોડલ હા ખોડલ હા ખોડલ હા ખોડલ હા ખોડલ હા જય ખોડિયાર હદના વટેલા હાડના હલકા યબડાના યાડા ફરે હદના વટેલા હાડના હલકા યબડાના યાડા ફરે રાખજ રાજો હેલા જાણી ખોડલને સમરણ કરે માતું પડમાં પહોંચી જા માતું પડમાં પહોંચી જાય ખોડલ ધારે એવું થાય સમરથ તું સરકાર મારું તું છો માને બા સમરથ તું સરકાર મારું તું છો માને બા હા ખોડલ હા ખોડલ હા ખોડલ હા ખોડલ હા ખોડલ હા ખોડલ જય આપ ખૂબ સરસ મજાનું દાન આપી રહ્યા છો ને અતિ આનંદ છે આવું રૂડું કામ થઈ રહ્યું છે ત્યારે બાલવી એન્ટરપ્રાઇઝ ગામ રામોદ અશ્વિનભાઈ પરસોત્તમભાઈ તોગડિયા અતુલભાઈ બોધાભાઈ તોગડિયા અત્યારે દિવાલનું કામ ચાલુ છે તેના પેટે ₹51,111 રૂપિયા આવે છે જોરદાર તાળીઓથી વધાવજો જય ખોડિયા જય ખોડિયા જય ખોડિયા
मातू थानक बैठी था, मातू थानक बैठी थाई तो रमता रोड़ी जा। समरथ तू सरकार मारू तू छो माने बा। समरथ तू सरकार मारू तू छो माने बा। खोडल हूँ गवनी हकदार मातू कोरट ने गिरतार। समरथ तू सरकार मारू तू छो माने बा। ए हाँ खोडल हाँ खोडल हाँ खोडल हाँ खोडल हाँ खोडल। राइट खोड़िया 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 એમ માથી કોઈ મોટું નહીં આમાં જડતર કે જગદીશ પણ સૌ કોઈ નમાવે શીશ ઓ મારી ખોડલ મોગલ આંબા આગળાલી માથી કોઈ મોટું નહીં જડતર કે જગદીશ પણ સૌ કોઈ નમાવે શીશ મારી માં ખોડલ મોગલ અંબા આગળ આલિયા અને એવી માની વાત કરી છે કે માં જન્મ દેનારી માં હોય તોય ભલે અહીંયા માવડી સરસ મજાની ગોર કરતા હતા અને હા એ વાત જન્મ દેનારી માં હોય તોય ભલે અને આપણી ગાય માતા હોય તોય ભલે તમે ને હું જેની પર ચાલીએ છીએ માં ધરતી માતા હોય તોય ભલે અને મઢડે બેઠી આઈ હોનબાઈ હોય તોય ભલે ખોડલ હોય તોય ભલે અને મોગલ હોય તોય ભલે એવી એક રચના માં માટે ગાવી હોય ત્યારે હૈયું રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો અમી વારસે આખલડી માં વરસે હાડી હેલી જો આકે દાન કે જા ગયા ખૂતલો એ તારી તોલે કોઈ ના આવે જો જો સાજીઓ
ફરમાઈશ હતી, મારી તે નથનું કાચું સોનું નથડી લળી લળી જાય સાહેબા. અને એવી જ એક બાપ જ્યારે દીકરીને વિદાય કરતો હોય ને ત્યારે એ દીકરીને વિદાયની ગીતની પણ અહીંયા ફરમાઈશ હતી. પણ પહેલા સુરત શહેરનું સોનું મંગાવો ને અમદાવાદી મોતી અને એવી જ લગ્ન ગીતની ફરમાઈશ હતી. ત્યાં સુરત શહેરનું હોનું મંગાવો ને અમદાવાદી મોતી રે સાઈબા. નાથડી રે ગડાવો માણારા આવી નાથડી રે ગડાવો માણારા. મારી તે નાથનું કાચું હોનું નાથડી લડી લડી જાય રે સાઈબા. નાથડી રે ગડાવો માણારા આવી નાથડી રે ગડાવો માણારા આવી નાથડી રે ગડાવો માણારા. બાપુ બાપુ તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ વારું નવ કરે. વાટું વિહોને વાવડે માં તલખતા છોરું તને. ઊભી ન રહેજે એક ઘડીએ ધાબડી લઈ દોડજે. ખોડિયાર લાજુ રાખ માયણ વખત વેલી આવજે યણ વખત વેલી આવજે યણ વખત વેલી આવ. ખોડિયાર લાજુ રાખવા અણ વખત વેલી આવજે. પણ યુવાનોને મજા આવે એવું એ ગાવું છે, માતાઓ બહેનોને મજા આવે એવું ગાવું છે. પણ શરૂઆતમાં માને યાદ કરીએ, ગૌ માતાને યાદ કરીએ, દ્વારકાધીશને યાદ કરીએ અને એવી માં ખોડલને યાદ કરવી છે. ત્યારે જોગમાયા 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 મારી માટેલની સરકાર રે ખોડિયાર જોગમાયા. મારી માટેલની સરકાર રે ખોડલ જોગમાયા. હે જોગમાયા 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 જોગમાયા
ખોડિયાર પરિવાર હા ₹2000 નરસિંહભાઈ રામજીભાઈ ખેર ગોંડલ એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો. ખોડિયાર માને યાદ કર્યા છે એટલે આ બધા પાસે સરસ મજાનો એન્ડ્રોઈડ ફોન છે તો બધા ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરો. માં ખોડિયારને યાદ કરી છે એટલે માં ખોડિયાર માની આરતી કરીએ આપણે બધા સાથે મળીને અને માને યાદ કરીએ કે માં અહીંયા આવીને બેઠી છે ત્યારે આપણે આવો બધો આનંદ કરીએ છીએ એટલે એવી માં ખોડિયારને યાદ કરવી છે ત્યારે હજુ ઘણા બધાના હાથ નીચે છે જેની પાસે હોય એ બધાને આ પાછળ પણ ઘણા બધા હજુ હાથ નીચે છે એટલે માં ખોડિયારને તમે માનતા હોય તો માં ખોડિયારની આરતી કરવી છે. ખાલી થોડીક જ વાર આપણે હાથ ઊંચા રાખવાના છે પછી તમને જેવી મોજ આવે એવી મોજ આપણે કરવી છે. તે દીવડા જગમગ જગમગ
ફૂલડાનો હાર કે માડી હું તો લાવી છું ફૂલડાનો હાર કે માડી તમે પહેરો તો આનંદ થાય ખોડલ તમે પહેરો તો આનંદ થાય એ દીવડા જગમગ કે દીવડા જગમગ જગમગ થાય જાય 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 ખોડા 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 જાય ખોડિયા વેળા જોઈ વેલડે ચડી હતી અમાર નેહડે ઉતરી હતી કોઈ નહોતું તે દી મારી ખોડાલા હતી એ કોઈ નહોતું તે દી મારી ખોડાલા હતી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે ફરમાઈશ હતી માં ખોડલને યાદ કરવાની એટલે મારે એના માટે ગાવું છે ત્યારે હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે તારું અમર રહેશે હે તારી પર્સનાલિટી જોઈ લોકો કરશે રે તારી પર્સનાલિટી જોઈ લોકો કરશે રે જાય 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 ખોડિયા હા ભાઈ હા એ વાત
બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને એવા જ બધા સોશિયલ મીડિયાના આધારે ઘણા બધા ગીતો મારા મિલિયનો ઉપર છે અને એવા જ એક ફટાણાની ફરમાઈશ અહીંયા એટલે વિપુલભાઈના ફટાણાની ફરમાઈશ છે તો અહીંયાથી સરસ મજાની ગોળ થાય છે એટલે હું વિપુલભાઈનું એક ફટાણું અહીંયા ગાઉં ત્યારે થાળી કેમ વાગતી નથી રે વિપુલભાઈ બોલતા નથી રે થાળીને વાગવું જોઈએ રે વિપુલભાઈને બોલવું જોઈએ રે થાળી કેમ વાગતી નથી રે વિપુલભાઈ બોલતા નથી રે આ ફટાણાની મોજા યાદ કરવા છે કારણ કે રામદેવ પીર એક અને ખોડિયાર માને યાદ કર્યા છે જ્યાં શક્તિ હોય ત્યાં શિવ હોય અને શિવ હોય ત્યાં શક્તિ હોય મહાદેવને પણ યાદ કરવા છે પણ એ પહેલા 12 બીજના ધણીને યાદ કરવા કેમ ત્યારે એ લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને
જય રામદેવજી. સાંઠવાના રામદેવ પીર એટલે કે એમની યાદ કરવી છે. આમાં સાંઠવાયા રામો પીર જોયા પીરજી સાંઠવાયા રામો પીર જોયા પાટે વેલા પધારો રે મારા રણો જાના પીર પાટે વેલા પધારો રે મારા સાંઠવાયા રામ દે લીલા પીડા તારા ને જા ફરગે લીલા પીડા તારા ને લીલા પીડા તારા ને જા ફરગે લીલા પીડા તારા ને જા લીલા ને જે પાટે પધારો મારા રણો જાના પીર લીલા ને જે પાટે પધારો મારા રણો જાના પીર સંત દેખી નમન કરીએ ઝપાટ નમાવીએ શીશ એક ગુના તો તેરા ક્યાં કરે લાખ ગુના બક્ષી. રામગર બાપુ અને એમને યાદ કરતા એક ફરમાઈશ છે, ઘણી બધી અહીંયા ફરમાઈશ છે, પણ પહેલા એક એક વારો બધાનો આવી જાય, એક એક રાઉન્ડ બધા કલાકારને ન્યાય મળી જાય અને એવા રામગર બાપુને યાદ કરવાની અહીંયા ઈ લઈશ. પણ પહેલા જે ફરમાઈશ આવી છે એ ફરમાઈશ લઈ લઉં. એ ગવાઈ ગઈ. અહીંયા રામગર બાપુને યાદ કરવાની, કારણ કે જેના લાભાર્થે આજનો કાર્યક્રમ છે ને એવા રામગર બાપુને યાદ કરીએ. એ અમને છોડી હાલા રામગર બાપુ રે બાવા, એ અમને કોનો છે આધાર રે જોગીડા લીધી રે વિદાયું સાંઠવાયા ગામની હો બાબા, લીધી રે વિદાયું ગોંડલ ગામની. કોનો છે રે આધાર રે બાવલિયા, કોનો છે રે આધાર રે હો બાબા, લીધી રે વિદાયું ગોંડલ ગામની હો
લીધી રે વિદાયું ગોંડલ ગામની. જય બાવલિયા. रोया पशु ने रोई गावड़ी है बापा. रोया पशु ने रोई गावड़ी है बापा. रोया पशु ने ए रोई गावड़ी. रोए उठी आखी वन राय रे जोगिड़ा. रोए उठी आखी वन राय रे हो बापा. લીધી રે વિદાયું ગોંડલ ગામની. હો બાપા લીધી રે વિદાયું ગોંડલ ગામની. હો બાપા લીધી રે વિદાયું ગોંડલ ગામની. જય રામગર બાપુ. ગોકળિયું હા. સત્યની સેવાયું તમારી હાંભરે. સત્યની સેવાયું તમારી હાંભરે. કોનો છે રે આધાર રે જોગીડા. અમને નો ધારા મેલીને નવ જાવ રે જોગીડા. લીધી રે વિદાયું ગોંડલ ગામની. ઓ બાપા લીધી રે વિદાયું ગોંડલ ગામની. ઓ બાપા લીધી રે વિદાયું ગોંડલ ગામની. ઘણી બધી ફરમાઈશ છે. મારે તમને બધાને આનંદ કરાવવો છે, રાજીપો કરાવવો છે. અને ખરેખર એવું નક્કી કરીને જ આવીશું કે આજે બધાને મોજ પડી જવી જોઈએ. અને
એવી જ એક મહાદેવને યાદ કરવાની ફરમાઈશ છે ત્યાં હો લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી ઓ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી હર મહાદેવ દેવ મહાદેવ હર 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 મહાદેવ ઓ આંગણમાં દેવજીને પાછળ પારાવતી આંગણમાં દેવજીને પાછળ પારાવતી લાલ જોગીનો નેણો લાગ્યો ભોળા શિવજી લાલ જોગીનો નેણો લાગ્યો ભોળા શિવજી
બધી ફરમાઈશ છે પણ બીજા રાઉન્ડ અને ઘણી બધી ચિઠ્ઠી આવી છે અને તમે બધાએ મને જે ગીતમાં બહુ પ્રેમ આપ્યો છે એવું એક ગીત મારે અહીંયાથી રજૂ કરવું છે તેને કોઈને પ્રેમ નો કોઈને પ્રેમ નો કરાય કોઈને દિલ નો દેવાય પ્રેમ જીવતે જીવ મારી નાખશે પ્રેમ મરવા મજબૂર કરી નાખશે કોઈને પ્રેમ નો કરાય કોઈને દિલ નો દેવાય પ્રેમ જીવતે જીવ મારી નાખશે પ્રેમ મરવા મજબૂર કરી નાખશે પ્રેમ છેવટે ભીખ મંગા ક્યાં ગયો મારો પ્યાર ક્યાં ગયો મારો પ્યાર તો ભૂલ્યો ના ભૂલાય પ્રેમ જીવતે જીવ મારી નાખશે મરવા મજબૂર કરી નાખશે ઓ પ્રેમ છેવટે ભીખ ઘણી બધી ફરમાઈશ છે યુવાન મિત્રોની આ દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી પેલા જેવું જાનું મારી હવે નથી બોલતી દિલથી તને કહું ફરમાઈશ છે પણ બીજા રાઉન્ડમાં બાકીની ફરમાઈશ હજુ હાસ્યનું વાવાઝોડું એટલે કે હિતેશભાઈ અંટાળાને પણ સાંભળવા છે અને
છેલ્લે એક અહીંયાથી ભજન રામગર બાપુને યાદ કરીને મારી વાણીને વિરામ આપો. ઓ ગોંડલ વાલે બાબાજી તમારી કરુણાનો કોઈ પાર તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી ગોંડલ વાલે ગોંડલ વાલે ગોંડલ વાલે રામગર બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી એ બાબા મારી ડગમગ ડોલે નામ લિયા મારી ડગમગ ડોલે નામ લિયા મારી ડગમગ 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 મારી ડગમગ ડોલે નામ લિયા મારી ડગમગ ડોલે નામ લિયા મને તારવાયાવો બામલિયા તમારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી ગોંડલ વાલે ગોંડલ વાલે ગોંડલ વાલે રામગર બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી તમારી કરુણાનો કોઈ પાર નથી તમારી કરુણાનો કોઈ પાર નથી તમારી કરુણાનો કોઈ પાર બોલ ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશની જય સોમનાથ મહાદેવ કી જય બોલી ખોડાલ